12 વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો વિજય થયો છે। નડિયાદમાં ઉજવણી કરવામાં આવી। અક્ષર પટેલના માતા પિતાએ પણ વિજય ઉત્સવ મનાવ્યો છે। અક્ષર પટેલના પિતાએ ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી। જે એક માતાનો આશીર્વાદ પડ્યો અને ટીમ ઇન્ડિયાની ભવ્ય વિજય થઈ શકે છે। હું એટલું જ કહીશ કે મારો છોકરો એટલું સરસ ચેમ્પિયન ટ્રોફી લઈને આવ્યો અને હું નડિયાદમાં એ પગ મૂકે અને ચેમ્પિયન ટ્રોફી લઈને અમે જય મહારાજના આશીર્વાદ લેવા જઈશું। આજની ખુશીનો આનંદ કેવો છે? આપે જે સપનું વિચાર્યું હતું, જોયું કે સપનું સાકાર થયું? અમે જે વિચાર્યું હતું સપનું સાકાર થયું। અમે એટલા બધા ખુશ થઈ ગયા છે કે મારો છોકરો ચેમ્પિયન ટ્રોફી લઈને આવી ગયો। એનું પ્રદર્શન બહુ સરસ રહ્યું ફાઇનલમાં કે જે ઇન્ડિયા માટે જરૂરી હતું, એ બાબતે શું કહેશો? એને ઇન્ડિયાની ટીમ માટે એટલું સરસ પ્રદર્શન કર્યું કે એને રને સારા માર્યા, વિકેટો પણ સારી લીધી અને એને બહુ સરસ પ્રદર્શન બતાવ્યું ત્યાં ટુર્નામેન્ટમાં અને ફાઇનલમાં પણ એને સરસ એની બેટિંગ કર્યું। જી કાકા, આજનો ખુશીનો માહોલ અલગ જ હશે। આપણે શુભકામના તો પાઠવી હતી અને શુભકામનાનું પરિણામ બી તમને મળી ગયું। શું કહેવું છે હવે? જીતની ખુશી કેવી લાગે છે તમને? આજની જીતની ખુશી તો મારા માટે તો હું વર્ણવી ના શકું એટલી ખુશી છે, પણ છતાંય જીતી ગયા એનો એક આનંદ છે અંદરથી અને એ આનંદને લીધે હું અત્યારે આ દારૂ ખાવાનું છોડ્યું કે ગમે તે જે કંઈ કરી રહ્યો છું એ સેલિબ્રેશન એટલે જ કરી શકું છું કે ઇન્ડિયા જીતી ગયું। સંતરામ મહારાજના આશીર્વાદ પડ્યા છે અને તમે જે કહ્યું એ રીતે તમારું સપનું સાકાર થયું છે, શું કહેશો એ બાબતે? મહારાજ તો મને કાલે હું જઈશ એટલે કહેશે જ કે આપણે જે વિચાર્યું હતું એ થઈ ગયું, એટલે આપણું નસીબ આપણે ઇન્ડિયાને જીતાડવા માંગતા હતા અને આજે જીતી ગયા એ બહુ સરસ કહેવાય। અને એવું મહારાજનું કહેવું છે અને મારું એવું કહેવું છે કે જે કંઈ થયું એ આપણા સારા માટે થયું। તમે મહારાજને વચન આપ્યું હતું કે તમે ટ્રોફી લઈને અક્ષરના લઈ જશો, તમે વચન પાડશો? હા, 100% એ લઈને આવશે તો મહારાજને તો ટ્રોફી લઈને જ પહોંચી જઈશ।